તો બાળપણથી યુવા અવસ્થા સુધી દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહે છે, પરંતુ ચોક્કસ ઉંમર પછી દરેક વ્યક્તિ બધી પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દે છે। ત્યારે સુરતના એક એવા વૃદ્ધ છે કે જેમણે નિવૃત્તિ લેવાના સમયમાં તેમની ટેબલ ટેનિસ રમવાની રૂચિને પ્રાધાન્ય આપ્યું। અલગ અલગ ટુર્નામેન્ટ રમી 76 વર્ષની ઉંમરમાં તેમણે 500થી વધારે મેડલ જીત્યા છે। સુરતમાં રહેતા 76 વર્ષીય નઝમી કિનખાવાલા આજે અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ બની ગયા છે। જે ઉંમરમાં લોકો નિવૃત્તિ લઈ લેતા હોય છે તે ઉંમરમાં તેમણે યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી છે। બાળપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા નઝમીભાઈને કિશોર અવસ્થામાં ફ્રેક્ચરના કારણે ડૉક્ટરે કહી દીધું હતું કે તેઓ ક્યારેય પણ ટેબલ ટેનિસ નહીં રમી શકે, પરંતુ સ્પોર્ટ્સમાં જ કંઈક કરી બતાવવાના સપનાને સાકાર કરવા માટે 21 વર્ષ બાદ ફરીવાર નઝમીભાઈએ ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી। 76 યર્સની હમણાં એજ છે મારી। આઈ એમ રનિંગ 76 અને હું 1964થી ટેબલ ટેનિસ રમું છું। ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ એમ દરેક સ્પોર્ટ્સના અંદર મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો, પણ અમુક સંજોગોના હિસાબે કે મારે 2-3 વર્ષ આપણે મારા એક્સિડન્ટના હિસાબે મારે છોડવું પડ્યું અને 1968થી પછી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું તે વખતે પ્રથમ વખતે જ હું કેપી કોમર્સમાં હતો સુરત, અને આઈ વોઝ યુનિવર્સિટી વાઇસ કેપ્ટન। નઝમીભાઈ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન બની ગયા છે। 76 વર્ષે તેમણે 50 કે 100 નહીં, પરંતુ 500થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અને ટ્રોફી જીત્યા છે। હાલમાં તેઓ થાઇલેન્ડમાં યોજાયેલ એશિયન પેસિફિક વેટરનર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોપ 8 ખેલાડીઓમાં સામેલ થયા હતા। આ ઉપરાંત 2019માં સોનીપતમાં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવી તેમણે સુરતનું નામ રોશન કર્યું હતું। અત્યાર સુધીમાં હું 11 દેશોમાં જઈને આવ્યો છું અને લગભગ દરેક દેશોના અંદર આઈ રાઇઝ ધ ફ્લેગ ઓફ ઇન્ડિયા। અત્યાર સુધીમાં તો મેં લગભગ 500 ટ્રોફી, મેડલ્સ અને ગોલ્ડ મેડલ્સ લીધા છે, ને છેલ્લા 5 વર્ષની અંદર મેં 28 ગોલ્ડ મેડલ્સ, 10 સિલ્વર અને 8 છે તો આપણે બ્રોન્ઝ મેડલ લીધા છે। હવે 5 વર્ષ મેં આટલા વર્ષ 25થી 27 વર્ષ મેં ટેબલ ટેનિસ છોડી દીધેલું હતું। હાલ નઝમીભાઈ પોતે રોજ પ્રેક્ટિસ કરે છે, સાથે જ કોચિંગ ચલાવીને અન્ય બાળકોને ટેબલ ટેનિસ રમવા માટે પ્રેરિત પણ કરે છે। આ ઉંમરે પણ તેમની ફિટનેસ અને સ્ફૂર્તિ યુવાઓને શરમાવે તેવી છે। પ્રવેગ ટીવી, સુરત।